પૂંજારી રે ભાઈ પૂંજારી શિવ શંકર નો પૂંજારી પૂંજારી રે ભાઈ પૂંજારી શિવ શંકર નો પૂંજારી મારે પૂજા કરીને મારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી ગુરુજી સામે દેખાય મંદિર એનો જરાક તપાસ કરતા કેનું છે જી ગુરુજી ખૂબ દાદાનું છે હરકીનો બોલે હરકીનો શિવ શંકરનું અહીંયા કચરો કચરો છે કે બહુ છે તો સાફ કર લે હવે હરકીનો કે ને હરકીનો પરખો તો કરું હેલકો સાફ કર થઈ ગયો ચાલ તો ભાઈ રાઈટ કેમ બે હું ધીમે કરાવવાનો બે ભાઈ કોઈ રાઈટ કે હા હો યાદ પેલા પેલા વનાયક મલ પરવાના યાદ પેલા રે રંગલે મોરલા બોલતા રે કોયલ કરે મંદિર છે મંદિર છે તેના પૂંજારી છે સાલ જરા પૂછલો મંદિર છે શું છે અરે પૂંજારી બાપા પૂંજારી હટ માળા એ પૂંજારી બાપા ગોપિયાની ગીલી માળા પૂંજારી બાપા પૂંજારી એ ચલા જી ગુરુજી અડધી રહેતે આપણી ડેલીએ કોણ આવ્યું જરાક તપાસ બતાવો ખબર હવે કોણ એનું તો આવડે સીપીએ વિગનો ખબર નથી કોણ મુરાદ અજમલ ગુરુજી ઉભો ગઈ હા જો બોલો બક્તરા આ મંદિર છે શું છે મંદિર શિવ શંકર નું મંદિર છે મારે એની પૂજા કરવી છે સ્નાન બનાન કર્યા છે કે અરે પૂંજારી બાબા પીવા પાણી નથી તો તમારે સ્નાન ત્યાં નહીં કરવું છેલ્લા નદી બતાતા ને આમ જો થાય અરે એવી ખળ ખળ વેતી ગંગા રે મયના રે દાદા
મારું દર્શન ડોલે રહ્યું તું મારું દર્શન લઈ જાવું છે અરે બાપા, તે નથી જતું. તમારી આ શિવરી તલવાર તેનું ધરતી મસ્તક જુદું કરું નહીં તમારી શિવરી તલવાર તેનું ધરતી મસ્તક જુદું કરી તમારી શિવરી તલવારને કલંક લાગશે એટલા માટે દેવોએ મને દર્શન જોયું ત્યારે દેવ બ્રહ્માએ કીધું જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કર્યું અરે બોલાવો. સંકટમાં છું દેવ બ્રહ્માને યાદ કર્યું બોલાવો. એ આજે ઇન્દ્ર બોલાવા બ્રહ્મા આવજો રે આવો ઇન્દ્રદેવ. અરે આ વિશે જાણવા છતાં મને શા માટે પૂછો સાંભળો પેલાના ઋષિ મુનિઓ હજારો તપ કરતા છતાં મારા ઇન્દ્રને ઉની આજ નહોતી આ તારા માતાનો માનવી તારા ત્રણ દિવસની માલકો મારો પોપટના પાંદડામાં પગ મારું ઇન્દ્રસન ડોલે તું મારું ઇન્દ્રસન લઈ જવું છે વિષ્ણુ એમ મને કીધું તું તમને સંકટ પડે ત્યારે મને યાદ કર વિષ્ણુને બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે પગે રાખ, પગે. અલ્યા દેવ બ્રહ્મા અત્યારે મારા શું કામ પ્રિયા અરે ડુંગળી વેચો. અરે દેવેન્દ્ર અત્યારે મારા શા કામ પ્રિયા અરે આ વિશે જાણવા છતાં મને શા માટે પૂછો અરે દેવેન્દ્ર આ વિશે હું કાંઈ ન જાણતો સાંભળો પેલાના ઋષિ મુનિઓ હજારો તપ કરતા છતાં મારા ઇન્દ્રસન ઉની આજ નહોતી આ કાળા માતાનો માનવી તારા ત્રણ દિવસની માલમાં મારું પોપટના પાંદડામાં પગ મારું ઇન્દ્રસન ડોલે તું મારું ઇન્દ્રસન લઈ જવું છે નહીં દેવેન્દ્ર જેમ તમારું ઇન્દ્ર સંડોલે એમ મારું વૈકુંઠ પણ ડોલે મારથી મોટા કોણ ઘોડા નથી એમ કીધું જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો ભલા હાથને બોલાવો આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે આવજો તો ફોન મોદાય આવજો તો ફોન મોદાય વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવ્યા રે. આવ્યા તો કોણ બોલાય, આવ્યા તો કોણ બોલાય. વિષ્ણુ બોલાવે શંકરિયા આવ્યા. અરે તે વિષ્ણુ, અત્યારે તપોવનને બોલવાનું કારણ? દેવ ઇન્દ્રને દેવ બ્રહ્માને કામ છે અરે દેવ બ્રહ્મા, અત્યારે તપોવન ભૂમિમાં બોલાવવાનું કારણ? દેવ ઇન્દ્રને કામ છે અરે દેવ ઇન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? અરે આ વિશે જાણવા છતાં મને શા માટે પૂછો અરે દેવ ઇન્દ્ર, હું બધું જ જાણું છું, છતાંય આપના મુખે જાણવા માંગુ છું. સાંભળો પેલાના ઋષિ મુનિઓ હજારો તપ કરતા છતાં મારા ઇન્દ્રસન ઉની આજ નહોતી આ કાળા માતાનો માનવી તારા ત્રણ દિવસની માલમાં મારું પોપટના પાંદડામાં પગ મારું ઇન્દ્રસન ડોલે તું મારું ઇન્દ્રસન લઈ જવું છે નાના દેવ ઇન્દ્ર, આટલો બધો ક્રોધ ના કરો. એને તમારા ઇન્દ્રસનની કોઈ આશ નથી. એ તો શેર માટેને ખોટે વનવન ભટકે છે. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. હમણાં જ તેને શાંત કરો. તો તણે જેવો પોતપોતાના સ્થાને કે જાઓ. હમણાં જ હું સપના રોકી દર્શન આપી વહેલાસર આવો. ત્રણે દેવ જાઓ, ત્રણે લોકનો જાય. ત્રણે દેવ જાઓ, ત્રણે લોકનો જાય. એવા સપના આયા વિને રે રાજા આવશું હોરી. ગળગળની બાજ બોલાય ઓ
તમે મારી મમતા મેલ્યો અને દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા જરડ ટુકડા ભાંગશે. હું કોણ? શિવ શંકર, કોઈનો પુત્ર છો નથી, થવાનો પણ નથી. પૂંજારી બાપા પૂંજારી બોલો બોલો. ઊભા તો થાવ. એ શેલ કઈને ઊભો કે ઈ કરવાનો. જો પૂંજારી બાપા પૂંજારી બોલો બોલો. મને એ સપનું આવ્યું હતું. હું સપનું ઈ હું લે સપલું આવ્યું. સપનામાં ભોળાનાથ આવ્યા હતા. હા મને કીધું મારી લાલને છોડી મેં દ્વારકા જાવ એમ. હા મારે દ્વારકા જવું છે. દ્વારકા જાઉં. સપનું હાસું છે જોવો તો ખરા માળામાં. મારી માળામાં આ જોઈ મારી લો. કીને ને આ એ ખરી એલી મોટી. આ વખતે તો તમે દ્વારકા જાઓ. દ્વારકા ના તમારે જરૂર ટુકડા ભાંગજો. દ્વારકા જાવ તો જાઓ. યાદ વૃંદાવન તીરદાય તમરહાની યારે યાદ વૃંદાવન તીરદાય તમરહાની યારે ગાવા પોકરાણ ગઢ મોરા વૃંદાવન તીરદાય તમરહાની યારે ગાવા પોકરાણ ગઢ મોરા અરે વીરા પ્રતાપ, તમારા રાજા ઘણા સમય થઈ ગયા છે એની તપાસ કરાવો. આવતા જ જાય. આજે સોમીના નીલડા રે કે સ્વામી તમારા દલના વિવાહ સ્વામી ના દલના કે મહરો કે મોરા યાદ યજમલ કહુને સતી સાંભળો રે યાદ યજમલ કહુને સતી સાંભળો રે ગુરુ મારા દિલડાની વાત યજમલ કહુને સતી સાંભળો રે ગુરુ મારા દલલાની વાત યજમલ કહુને સતી સાંભળો રે યાદ શિવ રે શંકરે સપનાયા પિયા રે યાદ શિવરે શંકર સપનાયા પિયા રે યજમલ દુવર જાવદાવ દુવર જાનો નત ટુકડા બાંધશે રે યજમલ તુવર ગાવા યજમલ દ્વારકા દ્વારકાનો નાથ રૂપના બાંધશે રે સારું સ્વામિનાથ, તમે ઘડી વિશ્રામ કરો તો હું સવા શેરડીના લાડુ બનાવી. બહુ સારું નંદના લાલા ને મોરલી વાળા જળ
શેઠીના લાડુ બનેલા છે. પ્રભુને જમાડી જો અને પાણી પીવડાવીને બીજે બહુ સારું. યાદ પોકરાણ ગઢતી રાજા જમલ હાલિયા રે યાદ કોકણ ગઢતી રાધાય જબલ સાલિયા રે લાવા દુવરિયા હમરાય પોકરાણ ગઢતી રાજા જમલ હાલિયા રે દ્વારિકાનો નાથ મારો રાજા રે રણછોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રે રણછોડ છે એને મને માયા લગાડી રે એ ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રે રણછોડ છે એને મને માયા લગાડી રે હાલો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ શેલા જી ગુરુજી સામે દેખાય મંદિર ત્યાં તપાસ કરતા જવાનું છે. જી ગુરુજી રણછોડ રાય નું મંદિર છે. રણછોડ રાય નું મંદિર કચરો વચરો છે ને સાફ કઈ પણ આને કેટલી તો શીખવાનું કઈ કોતા કરવાનો ફરક તો કરું બા થઈ ગયું હોય જાય કે ધીમે ધીમે ભાઈ હા બા યાદ પોકરાણ ગઢતી રાજા જમલ યા રે યાદ કોકણ ગઢતી રાધાય જમલ યા રે યા દુવરિયા હમરાય પોકરાણ ગઢતી રાજા જમલ યા રે આવ્યા બહાર કોકણ ગઢતી રાધાય જમલ યા રે પુંજારી બાબા પુંજારી જી ભગત આ મંદિર શેનું છે? રણછોડ રાય નું મંદિર છે. તમારે થાળ જમાડવો છે. પેલા અહીંયા જમાડી લે પેલા હું થાળ જમાડું પછી તમે ના જમી લેજો. બહુ સારું હું પેલા થાળ જમાડી લઉં નો તમે પછી તમે જમી લેજો. બહુ સારું જમો રે મારા નાથ તમે એ જમોરે મારા નાથ તમે લાડુ લાવ્યો રે હું તો તમારી માટે ઓડી ઓડી મારી સતીએ લાડુ મોકલ્યા મોકલ્યા પ્રભુ તારી કાજે ઓડી 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 દયાળ જમનાની ગારી ભરી રે લાયો ચરણ તમારા રે ધોવા ઓજી 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 એ ગુંજારી બાબા ગુંજારી આ હું કી કઈ દુકાનો કાલા વાળા કરું મને થાળ કેમ નથી જમતા આરસ પથ્થરની મૂર્તિ તો હાસા ભગવાન ક્યાં છે? મેં તમને કીધું આને જમાડી દે હવે પણ તમે જમી લેજો મારે તો હાસા ભગવાનના દર્શન કરવા છે. હવે હું જમે
ઢોળી નાખ્યું બધું. આશા ભગવાન ક્યાં છે એના મને દર્શન તમે હાથા પર બોલો. આશા ભગવાન જોવા છે એ શેલા ડુંગરો લે જાય. કાર્યક્રમ લેવે. હાલ ભક્તદાર આની માથે ચડી જાઓ. ધીમે જ્ઞાન ચડી જા. હેઠે જઈ નથી એટલે તે નદી એમાં પડે ભમરી. ક્યાં પડે ભમરી કા ભમરી પડે? ક્યાં ભમરી પડે તમને પૂછું. હું તમને પૂછું ક્યાં ભમરી પડે આયા તો પડે. અહીંયા તો પડે એમાં પડો તમે. યાદ પાટી રે મુંદરે મુંદને સમુંદર બેજો યાદ પાપી રે પૂજારે મૂંદ સમુદર પેજો ડૂબવા લાગ્યો ડૂબ પાટી રે મુંદરે મુંદને સમુંદર બેજો ડૂબવા લાગ્યો ડૂબાનું પાપી રે પૂજારે મૂંદ સમુદર પેજો અત્યારે મારો લાડીલો પ્રેમી ભક્ત સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે તો સાત સમુદ્રની વચ્ચે સોનાની દ્વારકા રસું અને પણગટ પાણીડા ભરવા બે પાદરની પનહારી મોકલું. યાદ પ્રભુની લીલાથી હું તો તરવા લાગ્યો યાદ પ્રભુની લીલાથી હું તો કરવા લાગ્યો ચાલો મારો જમાડે રાત પ્રભુની લીલાથી હું તો તરવા લાગ્યો એ સાજ મારો જમાડેલો હાથ સાજ મારો જમાડેલો હાથ પ્રભુની લીલાથી હું તો કરવા લાગ્યો મારી સાસુએ મને પાણી ભરવા મોકલી પણ હું શું કરું કુવા ઊંડા છે શીતળ ટૂંકું છે પાણી બહુ પાતાળમાં આવી ગયું છે આજે મારી રે સાસુએ મને પાણી ડાળે યાદ અમારી સાસુએ મને પાણીડા મેલ્યા આજે કુવાએ ઊંઘાડેથી જઠુમારે પડ્યા યાદ કુવારે ઉડાવે શીસળ તુમારે પડ્યા એમાં કરી પાણીના વારા કુવાએ ઊંઘાડેથી જઠુમારે પડ્યા કેમ કરી પાણીડા કુવારે ઉડાવે શીસળ તુમારે પડ્યા મારી સાસુએ મને પાણી ભરવા મોકલી છે પણ કૂવામાં પાણી તળિયે પોગી ગયા છે મારું શિક્ષણ ટૂંકું પડે છે હું શું કરું તો
હા હવે મને હજી પીડ્યું કે મારી બેનપણી છે એને હું બોલાવું એનું શિક્ષણ હોય તો એ શિક્ષણનો હંધાડો કરી અને કૂવામાંથી પાણી ભરી પછી ઘરે વહી જાઉં હા ને એને બોલાવું આજે કાંતા બેન બોલાવે કાંતા બેન આવજો રે. સસરા બેન બોલાવે કાકા બેન આવજો રે. આવજો કૂવાની મોજાર કાંતા બેન બોલાવે કાંતા બેન આવજો રે. આવજો કુવાની મોદાર સસરા બેન બોલાવે કાકા બેન આવજો રે. યાદ કાકા બેન ના બોલાવે સસરા બેન આવ્યા રે. આવ્યા કુવાની મોદાર સસરા બેન બોલાવે કાકા બેન આવ્યા રે. અરે બેન કેટલા વર્ષથી મેં તને જોઈ નથી હે ત્રીજું વર્ષ હાલે આપણે જોઈ ગયું પડ્યું તેથી તું નાની એવી હતી અને હું મારે હારે ગઈ હતી પછી મેં ભાળી જ નહોતી તારા લગ્ન થઈ ગયા પછી તો તું પહેલી ફેરી દેખાણી તું શીશન લાગી હે તું કેમ નબળી પડી ગઈ તારે હાવ ખાવા ન દેતી શું ખાવા દે તને દહીં દે દહીં એમ લે તને દહીં દોતા આવડે નહીં તો ઈ કઠણાય જો ભેં દોતા આવડતો હોય ને હાહુ ખાટલામાં હોય ને તો જ ખાવાની મોજ બાકી નકર દૂધ ન ભાળી દે હાહુ ને હાફ બે એક થાય હા હા તું શેતણ લાવી હે મન શેતણ દેવું તારે વાંધો કરી પાણી ભરી દઈએ બે બેન મારે ગીત ગાવાનું પણ મને મારે હાહુ કાળિયામાં છે લબક લબક થાય મોડું થાય ને તો મને હાંડી છે શિરોટિયા લે હો બહુ કરી બેન હોત હાલ હું તને થોડું નામ એવું ગીત સંભળાવું બસ હો પાણી જાતા રે બેન અમે તળાવ ધારે પાણી જહાતા રે બેની અમે તળાવના રે. સાંભળો જો હું ગાજર ખાલી લઈને જવાની નથી આમાં 5 રૂપિયા 10 રૂપિયા આપવા જોહે તે આના મહેમાન હોય તે બધે અને શેળાવર તો મારું જૂનું કામ છે અને હાહરિયું ગણો તોય છે અને ગચ્યા આચન તો અહીંયા હું રમી ગઈ 13 વર્ષ રમી બાકી ગાજર ખાલી નહીં બીજે ત્યાં ગાજરું નથી ફરક્યું મંડળમાં પણ આપણા શેળાવદરની માલપા પાણી હરિયું ખાલી રહી ગયું નથી એ મને ખાતરી છે હા જય હો. પાણી જાતા રે બેની અમે તળાવના રે. પાણી જહાતા રે બેની અમે તળાવના રે. બાલે તિલકનો પાજો બેલા મારા નંદવાલા રે. બેઠા
બોલો બોલો કઈ કાનુડા કેવું છે મને શીખવાડ તો કરીએ એક કડી તો ગાઈએ આપણે યમુનાજીના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા રે કાને જોયા અમારા મનડા બોયા રે કાનાને જોયા અરે પીતાંબર પહેરાયા રામન લાવેરા અમારા કાળજ જોયા રે કાનાને જોયા એ યમુનાના પાણી ગયા રે કાનાને જોયા હા યમુનાના પાણી ગયા રે કાનાને જોયા મને લઈ જાજે તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જાજે તારી સંગાત તારા વિના ગમતું નથી રોજ આવે છે વાલા તારી યાદ તારા વિના ગમતું નથી હવે પાણી ભરી ઘરે જઈએ મારું કાળિયું થરક થરક થાય છે જીવ ઘીરે છે ખોળિયું અહીંયા છે જાવું ને હવે હાલો હાલો એવી પાદરની પંડારી તું પૂછો મારી બેન જો એ પાતાની પનારી તું સવારી બેન જો એવા કિયારે ના ઘરને કોણે ન રાજવી એ કિયા બેના ઘરને કોણ સે રાજવે વાલિકા નગરી રણછોડની નારાજ જો સોનાની નગરી કુંવરિયાનું નામ જો રાજા રે કરે તે રણછોડરાયજી લાગોને કરે સે રણ સોરાજવે હે મારું નામ હનુમાન મારે સેજવાનું કામ મારું નામ હનુમાન મારે સેજવાનું કામ માતા યજ્ઞના બાળ મારે સેજવાનું કામ બોલ હનુમાનજી મહારાજ કી જય
યાદ રસા પર સરાયની સખી ઉમરે પડકે હનુમાનજી નવાસ રસા પર સરાયની સખી ઉમરે હનુમાનજી નો વાસ પડકે ગરુડજી નો વાસ રજા પર સરાયની સોની ઉભરે યાદે ભયો રે પરોલા તમને બીનમુરે હાથે ભાયો રે પરોલા તમને લીનમુરે લાવો દર્શન ને કાજ ભયો રે પરોલા તમને બીનમુરે આવ્યો દર્શન ને કાગ ભાયો રે પરોલા તમને લીનમુરે આને અમારા પ્રભુજી નિંદરાને આદિ ના થયા અમારા પરભુજી નિંદરાને યાદ ન થયા દર્શન કેમ કરી જાય અમારા પ્રભુજી નિંદરાને આદિ ના થયા દર્શન કે મગર દેખા અમારા પરભુજી નિંદરાને યાદ ન થયા અરે પર્યો પણ બોલે કહે તમારો લાડીલો અને પ્રેમાળ ભક્ત તમને મળવા માંગે છે અરે પ્રભુ તમારો લાડીલો અને પ્રેમીલો ભક્ત તમને મળવા માંગે અરે હા ભરોળિયાઓ, એ મારો લાડેલો અને પ્રેમી ભક્ત છે, એને ખુશીથી આવવા દો. એ થઈ જાવ બહુ સારું હા મૃત્યુ લોકના માનવના દુઃખ પીડો હોય તો પ્રભુના દુઃખ છે તો લાલ લલાટે પટાશ તેના પાંજા પૂછી લઉં યાદે લલાટે પટારે પ્રભુ જના રે ગાંજા તેના પૈડા તમને દુઃખ લલાટે પટારે પ્રભુ જના રે ગાંજા એ લાડેલો ભક્ત મારો આવ્યો તો. લાડુ જમાડવાને ગાજ લાડેલા ભક્ત મારે લાડુ મર્યા. યાદે લાડુ રે મારા દિલ લાટન વરે ફૂટે સાસુ બોલો મારા નાથ લાડુ રે મારા દિલ લાટન વરે ફૂટે સાસુ બોલો મારા નાથ લાડુ રે મારા રે ફૂટે એ લાડુના મારવાથી સંતોષ નવરે થયો. જલધારી મારી મને લેલા યટારે પાટારે ભગત એના રે બાજા. અરે પ્રભુ તમારો ગુનેગાર હું તમને ક્ષમા કરો અરે ભક્તરાજ, ભક્તને માટે તો હું સદાય આધીન જ હોઉં છું, પણ એટલી મહાકષ્ટી ભોગવી અને મારા સુધી આવવાનું કારણ. અરે પ્રભુ તમે તો અંદર આપી છો મારા મુખેથી કેમ સાંભળો છો
અરે મારે ભક્તના મુખેથી સાંભળવાની ઘણી હોશ છે. અરે પ્રભુ હું મારા સવારને મારા પરમાત્મા માટે અહીંયા આવ્યો છું. અરે ભક્તરાજ, તમારું સવારત શું છે અને તમારું પરમારથ શું છે? અરે પ્રભુ મારું સવાર છે કે હું પાપી પેટે વાણી છું અને પોકરણગઢની અંદર બાજુમાં ભેરબા નામનો રાક્ષસ મનુષ્ય પક્ષી કાંઈ રહેવા નથી દેતો. અરે ભક્તરાજ, જેનું નામ હોય એનો અવશ્ય નાશ હોય છે. હું તમને એક ચીજ વસ્તુ આપું છું. અરે એનથી તમારા વાંજિયા મેણા ભાંગશે. હે હે ઉય અમાર ડાળના પહેલા પૂજયા પુઆ રૂપિયાવાળાને એક પુત્ર પૂરણવાળાને આપણે દેવ જેવો આપ જેવો આપ શીખો. અરે ભક્તરાજ, આ દુનિયામાં મારી જેવો પુત્ર તો હું તમને ક્યાંથી ગોતી લાવું? અરે પ્રભુ તો કહી જાય તમારું વસન ખોટું જ છે. એ આજ ભગત જી જાને ભગવાન હરી રે ગયા. ભગત જી જાને ભગવાન હરી રે ગયા. તમને મળ્યા મુરલીધર ભગત જી જાને ભગવાન હરી રે ગયા. એ તમને મળ્યા મુરલીધર ભગત જી જાને ભગવાન હરી રે ગયા. એ ઉય અમાર ડાળના બીજ પુષ્પયા પુઆ પુષ્પને પારણીએ બદલાવો સેવાયની કરો નવ નવ માસ તેથી રે દુવટા વાળો પુત્યા છે રે. એ સેવાનું કરો નવ નવ માસી રે દ્વારકાનો હાથ આવશે રે. આપેલું પુષ્પ આપ્યું એનું મારું તો નામ શું રાખવું? હા એવા રાખજો રાખજો એવા રાખજો રાખજો વીરમદેવ જેવાના નામ રે એવા વાંજિયા હે મેણા રે રાયના ભાગ સુજી. પ્રભુ આ બીજું પુષ્પ આપ્યું એનું મારું નામ શું રાખવું? હા ભક્તરાજ, એવા રાખજો રાખજો એવા રાખજો રાખજો રામા પીરનું નામ રે એવા પારણીએ ફેરવીને યામી કોટ શોભે. આ એવી કુમ 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 કુમા એવી કુમ કુમ ભગતી મેલમાં પડશે પાંચ પાંચ રે એવા આવીને ગયું પડતા દૂધ ઉતાર સોજે. મને સાચા દીધી પણ તમે આપો. આ એવી સવત હોળજો ને એવી સવત હોળજો ને એક સઠની સાલ સાલ રે હોય ભાજવા હે દશમાં તેરે મધરાતડી હોજે. અરે ભક્તરાજ, જે માગો હોય ત્યાં જ માગી લેજો. દ્વારકાનો નાથ જરૂર તમને આ આપશે. અરે પ્રભુ જે રાસલીલા એમાંથી મારે જોવાની ઈચ્છા છે. હે ગુરુજી, યમુના ઘાટ જાઓ અને 1600 ગોપીઓને લાવી અને મારા ભક્ત અજમલને રૂડી રાસલીલા બતાવો. અરે કાનુડા કાનુડા તારી મોરલી હન મારા ચિતને એ ચોટી ગઈ. પણ આ તો ગેલી કીધી ગોકુળની ગોપીઓ હરે મારી નિદ્રાય વેરણ થઈ.
इसकी शरद पूनमनी रात सायवर हालो ने इसकी कागोर माले रास सायवर हालो ने ये गुण गाए रसियो युदास सायवर हालो ने इसकी शरद पूनमनी रात सायवर हालो ने ये ठाकुर ना ठाकुर ये तारा बन दरवाजा खोल तू तो राती गानो सो ये तारा बन दरवाजा खोल हे जय रण सोर हे माखण सोर तारो गलिए गलिए सोर ठाकुर ना ठाकुर हे तारा बन दरवाजा खोल दुनिया मुरली वाला रे वालीला मुरली वाला रे दुनिया मुरली वाला रे वालीला मुरली वाला रे તમે સુદાના દયા રે વાલીલા મુરલી વાળા રે તમે મને લાગો વાલા 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 તમે મને લાગો વાલા રે વાલીલા મુરલી વાળા રે ये द्वारिकानो नाथ मारो आनंद सोडसे तेरे मन माया लगा दी रे एने मन माया लगा दी मारो आला एने मन माया लगा दी रे ये सुधा नाम मित्र मारो आधार न छोड़ से तेरे मन माया लगा दी रे હે રાજા રાસ રમવા તું વેલી આવજે રે ये राधिका रासे रमवा मेरे लिया तेरे આવજે ગોકુળ ધરા ધામ રાધા રાસ રમવા તું વેલી આવજે રે आवते गोकुल सरका राधिका रासे रमवा मेरे
કી જય. અત્યારે અજમલ રાજા ભર નિંદ્રમાં સૂઈ ગયા છે તો ચાલ એને કર લંબાવી અને સામે પાર મૂકી. અરે બધાને વચન આપી શક્યો છું અને મારા મોટા ભાઈ બળદેવને આ વાતની કાંઈ ખબર નથી તો ચાલ કાંઈ કપટ રસી અને એને વચને બાંધું અને અજમલ રાજાને ઘેરે અવતાર ધારણ કરવા એને મજબૂત કરી દઉં. હે આજ કનૈયો બોલાવે હળધરિયાઓ મારા વીર. કનૈયો બોલાવે હળધરિયાઓ મારા વીર. આવો તમે સોનલા મંદિર કનૈયો બોલાવે હળધરિયાઓ મારા વીર. કનૈયો બોલાવે હળધરિયા વિયા રે. આવ્યા સોનલા મંદિર કનૈયો બોલાવે હળધરિયા વિયા રે. તો સાલ મારા બંધુને પૂછી દો આટલો બધો માર તને કોણે માર્યો છે હે આજે લલાટે પાટા રે કનૈયા છે નારે બાંધા હે તમને પાડા કોણે માર લલાટે પાટા રે કનૈયા છે નારે બાંધા ये वो लाडलो भगत मेरा मारो लाड दो. ये वो लाडला भगत मन लाडो मरा. આજ મારે તમારા જમણા હાથનું વસન જોવે છે મારા ભાઈ. અરે નહીં કનૈયા તું મને તારો દુશ્મન સોંપી દે નકર તારે મારા માર સહન કરવા પડશે અરે મોટા ભાઈ તાકાત તમારી અજમાવી જોવો છો પણ મારે આજ તમારા જમણા હાથના વસનની જરૂર છે. હે બળદેવ બળિયો કેવાય બળદેવ વધારી કેવાય હરરે સડાવ મારા હાથ